અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સુરતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સતત પડી રહેલા વરસાદથી લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. મીઠી ખાડીથી આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પર્વતગામ નજીક 6 સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, તો સોસાયટીના રહીશો માલસામાન સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકો ઘરનો સામાન ખાલી કરીને બીજા માળે ચડાવી રહ્યા છે, તો સોસાયટીમાં પૂરના પાણી ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. તે પર્વત જે ગામ છે તે પર્વત ગામ તરફની આજુબાજુની સોસાયટીની અંદર સીધા તમને દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે આ સોસાયટીઓની અંદર પણ જે કમર સુધી જે ઘૂંટણ સુધીના જે પાણી ભર્યાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે TV9ની જે ટીમ છે તે પહોંચી છે. જોઈ શકાય છે ઋષિવન જે આ ટાવર છે ટાઉનશીપ છે તેની અંદર પણ આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કાકા, કેટલી પરેશાની, કેટલી દર વર્ષે પાણી ભરાતું હોય? बहुत परेशानी है भाई, દર વર્ષે हर साल की परेशानी है ये हर साल की परेशानी है. હર સાલ કે हाँ, ये जब आता है बारिश तब 2 महीने परेशानी रहती है. 3-4 दिन हर बार पानी रहेगा. कल अमावस्या है, इसमें पानी रहेगा ही, उपाय भी नहीं है. कितने लोग को परेशानी है? सोसाइटी कितनी सोसाइटी है? यहाँ पे सोसाइटियाँ 5 सोसाइटियाँ हैं. ये माधवबाग भी है, बहुत सोसाइटियाँ हैं. 5-7 सोसाइटी को प्रॉब्लम ही है. वर्धन वाला पूरा जाम हो गया पीछे. तो अभी खाड़ी का पानी बैक मार रहा है सर? हाँ, वही है, पहाड़ी का पानी बेक मार रहा है ना, और पीछे बराछा वाला इसमें जोड़ दिया है इसलिए. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ તમામ જે સોસાયટીઓ છે, રેસિડન્ટ છે, લોકોના ઘરની અંદર પણ હવે ધીરે ધીરે જે પાણી છે તે અંદર જતા નજરે પડી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે આ સીધા દ્રશ્યો છે ટ્રેક્ટર મારફતે અત્યારે જે રીતે લોકો છે તેમને લઈ જવા માટે, બહાર લઈ જવા માટે, મૂકવા માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પણ દર વર્ષની જેમ જ્યારે સામે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે. અલગ અલગ જે 5 જેટલી સોસાયટીઓ છે, આ 5 જેટલી સોસાયટીની અંદર જે પાણી છે તે ભરાતા હોય છે. સીધા દ્રશ્યો જે રીતે આપણે બતાવી રહ્યા છે કે તમામ સોસાયટીની અંદર જે પાણી ભરાયા છે ને તેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે. આ જે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાઈ રહ્યા છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે ભારે હાલાકીનો જે સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો જે રીતે વાત કરી રહ્યા છે ત્યારે મહત્વની વસ્તુ છે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતના જે રીતે પાણી ભરાતા હોય છે. છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સુરત શહેરની અંદર 14 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે તમામ જે સોસાયટીઓ છે સોસાયટીના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તમામ સોસાયટીની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે સુરતના તમામ મોટાભાગના વિસ્તારો છે અત્યારે પાણીની અંદર ગરકાવ થયા છે અને તેના કારણે હાલાકીનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અત્યારે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે રીતની સ્થિતિ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર બની છે. પર્વત ગામ જે વિસ્તાર છે, આ પર્વત ગામની અલગ અલગ જે સોસાયટીઓની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે, જાણે જે એક નહેર વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અલગ અલગ 5 થી 6 સોસાયટીઓ આવેલી છે અને તેનો મુખ્ય માર્ગ છે તે પાણીની અંદર જે ગરકાવ થયા છે. જોઈ શકાય છે કે વાહનો છે તે પણ આજે પાણીની અંદર ક્યાંક ને ક્યાંક ડૂબી જતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ જે બાજુમાં જે ખાડી આવી છે તે ખાડીના પાણી છે તે બેક મારી રહ્યા છે અને તેના કારણે સોસાયટીની અંદર પણ પાણી ભરાવાની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક સર્જાતી હોય છે. સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. કેટલું પાણી ભરાય છે, કેટલી મુશ્કેલી? બહુ જ મુશ્કેલી થાય છે. રાત્રે સૂઈએ એટલે કંઈ નહીં, સવારે ઉઠીએ એટલે પાણી આવી ગયું હોય. આ દર વર્ષે આ લોકો આમ આખો વરસ આમ કરી દઈશું, આમ કરી દઈશું, પણ ચોમાસામાં કોઈ જોવા પણ આવતું નથી, કંઈ કરતું જ નથી. કેટલા લોકો અહીંયા અંદાજી રહેતા? કેટલી મુશ્કેલ? અંદાજી તો 15,000 તો 15,000 તો બધી સોસાયટીના થઈને ખરા. દર વર્ષે આનાથી તો વધારે. રસોડામાં અટકે છે. પહેલો વરસાદ આવે એમાં પાણી આવી જાય અને આ ગાય ભેંસના ટ્રેક્ટરમાં અમને લઈ જાય. અમે ગાય ભેંસ છીએ બધા. કેટલી અવર જવર કરવામાં મુશ્કેલ, ઘરમાં પણ પાણી આવતું? સવારના 6 વાગે ગાડી મૂકવા જઈએ, બધું મૂકવા સામાન બધો વોશિંગ મશીન આ તે બધું ભીનો થઈ ગયો, પલળી જાય. કાકા, કેટલા વર્ષથી આ પરેશાની છે, કેટલી મુશ્કેલી?
વર્ષોથી જ્યારથી જન્મ્યા ને ત્યારની આ પ્રોબ્લેમ ચાલુ છે. આખા સુરતમાં સૌથી હાઈએસ્ટ ટેક્સ પેઇંગ એરિયા આ છે, તો એ નામે કોઈ અમને સગવડ આપતા નથી. સૌથી હાઈએસ્ટ આખા સુરતમાં જો ટેક્સ પેઇંગ કરતું હોય તો પરત પાટિયાનું નામ આવે છે. વધારાનો ટેક્સ લે છે સરકાર એસએમસી, પણ એ બાને અમને કોઈ તંત્ર શું કહે છે, સ્થાનિક આગેવાનો શું કહે છે? કશું કોઈ આવતું જ નહીં ને, કોઈ કોર્પોરેટ કે કશું જ આવતું નહીં. આવે નહીં જતા રહે છે. ભાજપ હોય એટલે આવે, બાકી કોઈ આવતું નથી. વોટ સિવાય કોઈ દેખાતું નથી. કેટલું પાણી, કેટલી મુશ્કેલી? बहुत मुश्किल है, बहुत આટલા વર્ષો સુધી સાહેબ જ્યારથી આવ્યા છે આટલા વર્ષોથી પાણી અહીંયા ભરાતું જ છે. જેટલા વર્ષોથી આપણે અહીંયા રહેવા આવ્યા તેટલા વર્ષો સુધી પાણી ભરાય જ છે, સમજી ગયા. પાણી ભરાતું છે. ભરાતું જે રીતે જોઈ શકાય છે મોટા પ્રમાણમાં પાણી ભરાતું હોય છે. એ સ્થાનિક લોકોએ જે છે કેટલી પરેશાની, કેટલી મુશ્કેલી પડતી હોય પાણીમાં. બહુ દર વર્ષે પાણી ભરાય છે. યા જે રીતે જોઈ શકાય સ્થાનિક લોકો છે તેમનો એક આક્રોશ જોવા મળી રહ્યો છે. સીધા દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ જે સોસાયટી છે, સોસાયટીની અંદર પણ હવે ધીરે ધીરે પાણી પ્રસરી રહ્યું છે. ઘરોની અંદર પણ પાણી ભરાય તેવી સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે કોઈ જોવા નથી મળતા. અનેક વર્ષોની જે સમસ્યા છે તેને નિકાલ કોઈ કરતા નથી ને તેના કારણે હજારો લોકો છે તે આ પાણીની અંદર ફસાતા હોય છે અને માત્ર આ વર્ષ નહીં પણ દર વર્ષે આવી સ્થિતિ છે તે સર્જાતી હોય છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH